24 કલાકનો ટેબ્લો પણ જોવા મળે। તમે જોઈ શકો છો કે જય જગન્નાથ થકી અમદાવાદના નગરજનોને રથયાત્રાની શુભેચ્છાઓ જી 24 કલાક દ્વારા પાઠવવામાં આવી। આ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। કહી શકાય કે અમે સાંભળીએ તમારી વાત જે સ્લોગન છે જી 24 કલાકનું તેને સાચા અર્થમાં જી 24 કલાક સાર્થક કરી રહી છે અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં જી 24 કલાક ન્યૂઝ ચેનલના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો જી 24 કલાક ટેબ્લો નાખે છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળ્યો। કેમેરા પર્સન મુકુંદ દવે સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘી ઉર્જા પર ભાર મૂક્યો છે, જેની ઝલક તમને ભગવાન જગન્નાથની 117મી રથયાત્રામાં જોવા મળશે। કારણ કે જે રીતે ઉર્જાનો વ્યય થઈ રહ્યો છે તે પુનઃપ્રાપ્ય નથી, ત્યારે પુનઃપ્રાપ્ય ઉર્જા ધાર કે ગ્રીન એનર્જી હોય તેને કઈ રીતે વ્યાપ કરવો તેના ઉપર નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે। પવન ચક્કી હોય, સૌર ઉર્જા હોય, ગ્રીન ઉર્જા હોય, તેની આબેહૂબ ઝલક ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળી છે। કારણ કે જો આ જ પ્રકારે ઉર્જાનો વ્યય થતો રહ્યો તો ભવિષ્યમાં લોકો માટે શું આપીશું તે પ્રશ્ન છે। માટે જ પ્રધાનમંત્રી ગ્રીન ઉર્જા પર ભાર મૂકી રહ્યા છે। વધુ સારું ભવિષ્ય બનાવવા માટે ગ્રીન ઉર્જા બચાવો, ગ્રીન ઉર્જાનો ઉપયોગ કરો, સોલરનો ઉપયોગ કરો તેવો મેસેજ આ ટ્રક દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળ્યો। કેમેરા પર્સન મુકેશ દવે સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। ઘર આંગણે